હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક સરસ ઢાબા જેવી જ રેસીપી બનાવીશું, એવું જ શાક બનાવીશું જે તમને પણ બનાવજો। આજે આપણે બનાવીશું બટેકા અને વટાણાનું મસ્ત રસાદાર શાક। તો એના માટે મેં બટેકા છાલ વગર જ છાલ કાઢીને નથી અને વટાણા ફોલીને પહેલેથી રાખ્યા છે। તો એને આપણે મોટા મોટા સમારવાના છે અને એનો તડકા માટે આપણે વઘાર મૂકી દીધો છે। એમાં રાઈ અને જીરું નાખીશું, હિંગ નાખીશું અને એને તડતડવા દેવાની છે। પછી તડતડી જાય એટલે આપણે જે બટેકા સમાર્યા છે એ રાઈ એડ કરવાના છે આ રીતે। અને બટેકાની સાઈઝ સમારવામાં થોડી મોટી રાખવાની છે અને પહેલાં બટેકા નાખવાના ને પછી જ વટાણા નાખવાના છે। પ્લીઝ, હું આટલા સરસ વિડીયો બનાવું છું તો એ તમે સબસ્ક્રાઈબ નથી કરતા, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને મને કોમેન્ટ કરીને બતાવજો। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કે ગુડ લખીને મોકલજો તો મને મોટિવેશન મળે પ્લીઝ। અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો। તો આ રીતે તડકો માર્યા પછી એની અંદર બધા મસાલા કરી દેવાના છે અને આ શાકની અંદર પહેલેથી કંઈ કરવાનું નથી, બસ પાણી આપણે ઉમેરીશું એમાં જરૂર પૂરતું અને સ્વાદ અનુસાર મસાલા કરેલા છે। એકવાર ના હોય તો ચાખી લેવાના। જો હવે શાક ચડી ગયું છે તો તમે જોઈ શકો છો કેવું રસાદાર સરસ શાક છે। તો હવે આપણે શું કરવાનું છે, જ્યારે શાક ચડી જાય ને એટલે એની અંદર આપણે ગરમ મસાલો ઘરમાં જે પણ કંઈ શાકનો હોય, હું એવરેસ્ટનો વાપરું છું, તમે જે પણ કંઈ હોય, અને થોડી ખાંડ નાખવાની છે। અને ધાણા જો તમને ભાવતા હોય તો લીલા ધાણા મેં સ્કીપ કર્યા છે તો એ લીલા ધાણા પણ એડ કરી શકો છો। તો અને આ રીતે મસ્ત સરસ હલાવી દેવાનું છે અને ત્યાર પછી થોડીવાર માટે એને રેસ્ટ આપવા માટે ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। તો જેના કારણે એની અંદર મસ્ત મજાનું સરસ સ્વાદ આવી જશે આખા શાકમાં। તમે જુઓ કેટલું રસાદાર સરસ શાક બન્યું છે। ઘરમાં જેટલી બી રોટલી બનાવી હશે ને એટલી ઓછી પડશે। સરસ શાક છે। પ્લીઝ એન્જોય વિડીયો અને થેન્ક યુ।